નમસ્કાર મિત્રો, આખરે ગુજરાત આંગણવાડી તથા તેડાગરની મેરિટ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. તો આપણા ગામમાં કોણ આવ્યું તે ચેક કરવું હોય અથવા આપણા સગા સંબંધીમાંથી કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભરેલું હોય અને ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરવું, જેની સંપૂર્ણ પ્રોસેસ આપણે અહીંયા આ વિડીયોમાં સમજીશું. તો સૌપ્રથમ ગૂગલમાં જઈને આપણે EHRMS ને ગુજરાત સર્ચ કરી દેવાનું. અહીંયા જે લખ્યું છે ખાસ જોઈ લેજો, EHRMS ગુજરાત અને સર્ચ કરવાનું. આ રીતે સર્ચ કરશા આ રીતે સાઇટ ખોલશે તો તેમાં આપણે નીચે અહીંયા જે ઓપ્શન દેખાઈ રહ્યું છે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ, તેના પર ક્લિક કરી દેવાનું. તેના પર ક્લિક કરતાં આ રીતે ફાઇલ ખુલશે, જેમાં અહીંયા એડવર્ટાઇઝનું ઓપ્શન આપેલું છે. તેમાં દરેક જિલ્લા વાઇઝ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું, જેમ કે અમદાવાદ છે, આણંદ છે, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, કચ્છ, ખેડા, મોરબી, પંચમહાલ એમ દરેક જિલ્લાઓના નામ છે. તો આપણે જે તે જિલ્લો સિલેક્ટ કરવાનો. અહીંયા આપણે સમજ માટે ફક્ત સૌથી ઉપર જે અમદાવાદ જિલ્લો છે તેને સિલેક્ટ કરી લીધો અને પોસ્ટ પર ક્લિક કરતાં બે ઓપ્શન ખુલશે, AWH અને AWW. મતલબ કે AWH મતલબ આંગણવાડી હેલ્પર, જ્યારે AWW મતલબ આંગણવાડી વર્કર મતલબ કે કાર્યકર, અને હેલ્પર એટલે તેડાગર. તો ધારો કે આપણે આંગણવાડી હેલ્પરનું લિસ્ટ ચેક કરવું હોય તો AWH પર ક્લિક કરવાની અને અહીંયા સર્ચમાં ક્લિક કરી દેવાની. સર્ચ પર ક્લિક કરતાં નીચે અહીંયા ગામ વાઇઝ લિસ્ટ ખોલશે. તમે જોઈ શકો છો અહીંયા તાલુકા વાઇઝ દરેક ગામના નામ આવી ગયા છે, જે જે ગામમાં જગ્યા હતી તે. જેમ કે અમદાવાદમાં ધંધુકા તાલુકો છે, ધોળકા છે, દેત્રોજ છે, દસક્રોઈ છે, બાવળા છે, માંડલ, વિરમગામ, દરેક તાલુકા વાઇઝ સાણંદ નામ છે. અહીંયા આપણે ધારો કે ધંધુકાનું ખડોલ ગામનું લિસ્ટ જોઈએ તો વ્યૂ મેરિટ્સ પર ક્લિક કરવાનું. વ્યૂ મેરિટ્સ પર ક્લિક કરતાં અહીંયા એક ફાઇલ ખોલશે, તેને ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ કરતાં આપણે અહીંયા લિસ્ટ જોઈ શકીએ છીએ. અહીંયા બે વ્યક્તિનું નામ છે, ચંદ્રિકાબેન અને પૂજાબેન. જેમાં ચંદ્રિકાબેનનું નામ મેરિટમાં આગળ હોવાથી તેમ સિલેક્ટ થઈ ગયા છે, જ્યારે વેઇટિંગમાં પૂજાબેનનું નામ છે. તે જ રીતે જો આપણે આંગણવાડી વર્કરનું લિસ્ટ ચેક કરવું હોય તો ફરીથી EHRMS ગુજરાતમાં જઈ અને મેરિટ રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરવાથી આ રીતે જે સાઇટ ખોલે તેમાં કોઈ પણ જિલ્લો, ધારો કે આપણે બનાસકાંઠા જિલ્લો સિલેક્ટ કરી લીધો અને પોસ્ટમાં AWW મતલબ આંગણવાડી કાર્યકર વર્કર, તેના પર ક્લિક કરતાં અહીંયા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા વાઇઝ ગામના નામ ખોલી જશે. એ તાલુકા વાઇઝ તમે જોઈ શકો છો, ધાનેરા, પાલનપુર, દિયોદર, વડગામ, દરેક ગામના નામ છે. જેમ કે આપણે ડીસા તાલુકાનું વાત કરીએ તો ડીસા તાલુકાનું વોર્ડ નંબર 11નું આપણે નામ ચેક કરવું હોય તો વ્યૂ મેરિટ્સ પર ક્લિક કરવાથી અહીંયા PDF ફાઇલ ખોલશે, જે ડાઉનલોડ કરી લેવાની. અહીંયા આપણે નામ જોઈ શકીએ છીએ. અહીંયા ટોટલ 4 વ્યક્તિના ફોર્મ ભરાયેલા હતા, જેમાં ઐશ્વર્યાબેનનું નામ સિલેક્ટ થઈ ગયું છે, જ્યારે 3 બેનના નામ વેઇટિંગમાં છે. આમ આ રીતે આપણે આપણા ગામનું અથવા આપણા સગા સંબંધીનું નામ જોઈ શકીએ છીએ. થેન્ક યુ એવરીવન. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.